નિર્લોભી, નિષ્કામી, નિર્સ્નેહી, નિર્માની, નિષ્કામી, આ બધા ભગવાનને પામવાના સદગુણો છે. આપણે ગમે એટલા સારા હરિભગત હોય કે ગમે એટલા સારા સાધુ કહેવાતા હોય, પણ જ્યાં સુધી આ ગુણ ન આવે ત્યાં સુધી એમાં સાધુપણું ને હરિભગતપણું ન આવે. એટલે આપણામાં આવા શ્રેષ્ઠ ભગવાન સંબંધી ગુણ આવવા જોઈએ. કોઈ પ્રકારનો એનામાં લોભ નહોતો, અને ત્યાગી હોય એને કોઈ પ્રકારનો લોભ હોય નહીં. ત્યાગી, રામાનંદ સ્વામી ત્યાગી જ હતા. લોભ એટલે કોઈ પણ પદાર્થ જે ભેગું કર્યા કરે એને નિર્લોભી ન કહેવાય. સાધુ હોય ભગવાનના, એને એના નામની કોઈ પ્રકારની પ્રોપર્ટી, મંદિર, સંસ્થા હોય નહીં. ખરેખર સ્વામિનારાયણ ભગવાનના સાચા સાધુ હોય ને, શાસ્ત્રો સત્સંગ જીવન ગ્રંથ કહે છે, એને કોઈ પ્રકારની નામનું બેંક બેલેન્સ, એના નામની કોઈ પ્રોપર્ટી, એના નામનું કોઈ ટ્રસ્ટ હોય નહીં. એને ત્યાગી સાધુ કહેવાય ભગવાનના. શાસ્ત્ર પ્રમાણે હું કહું છું, સ્વામિનારાયણ ભગવાનની દ્રષ્ટિએ. સત્સંગી જીવનમાં સાધુના 5 વર્તમાન લખ્યા, જેને ધર્મામૃત કહેવાય છે. તમે આ ધર્મામૃત વાંચો ને તો તમને ખબર પડે કે સાધુ કહેવાય કોને. સાધુ તો બહુ મહિમા ગાય છે કે સાધુની સેવા કરો એટલે તમારે કાંઈ ન કરવું પડે, તમારો મોક્ષ થઈ જાય, તમારું કલ્યાણ થઈ જાય. તમે સાધુને જમાડો, ધોતિયા ઓઢાડો, સેવા કરો તો તમારું કલ્યાણ થઈ જાય. પણ કેવા સાધુ? સત્સંગી જીવનમાં એના લક્ષણો બતાવ્યા. ભગવાને હરિગીતામાં ભક્તિ માતાને કીધું 75 લક્ષણે યુક્ત એ મારા સાચા સાધુનો જીવાત્માને યોગ થાય તો એને ભગવાનના ધામના દ્વાર ખુલ્લા થાય છે. એટલે મહારાજે આ બધો સંતનો ખૂબ મહિમા કીધો. તો રામાનંદ સ્વામી એવા નિષ્કામી ને નિર્લોભી હતા, જે ક્યારેય કોઈ હરિભગત પાસે કોઈ પદાર્થ માગે નહીં. હરિભગત કે કંઈક સેવાની જરૂર હોય તો કહેજો, ઠાકોરજીની સેવામાં જરૂર હોય તો કે, બાકી વધારાનું શું જરૂર છે કહેવાની. અહીંયા ઘણા બધા હરિભક્તો મને કે કાંઈ પણ સેવાની હોય જરૂર હોય ને તો કહેજો. પણ આપણે ઠાકોરજીને જરૂર હોય એટલી વસ્તુ મગાવાય, ન જરૂર હોય તો ખોટે ખોટી હરિભગત પાસે પૈસા લઈને શું કામ વસ્તુ મગાવવી જોઈએ. હા ભાઈ, તમારી ઈચ્છા હોય ભગવાનને રાજી, તમને જે ઈચ્છા પડે એ સેવા કરો. પણ ઘણા બધા ભાવથી હરિભક્તો કહેતા હોય ત્યારે આપણે કાંઈ જરૂર હોય તો કહેવાય કે ભાઈ આ વસ્તુ લાવજો તમે, પણ જરૂર ન હોય તો શું કામ કહેવું. એવું નિર્લોભીપણું ત્યાગીમાં હોવું પડે. નિષ્કામીપણું, કોઈ પદાર્થની કામના નહીં. 8 પ્રકારનું બ્રહ્મચર્ય વ્રત પાળીને ભગવાન સ્વામિનારાયણનું ધ્યાન ભજન કરે એને ભગવાનના સાચા સાધુ કહેવાય. Don't forget to like, comment and share. For regular updates, subscribe Vartal Dham Canada YouTube channel. Jai Shri Swaminarayan.